ઉધના પોલીસે નકલી કિન્નર અને અન્ય 2 વ્યક્તિઓ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના મુજબ ઉધના પોલીસે દારૂબંધીને રોકવા માટે એક મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં ઉધના સર્વેલન્સ ટીમે 2 ટ્રાન્સજેન્ડર અને 2 પુરુષો સહિત 4 આરોપીની ધરપકડ કરી છે. ઉધના વડીની ખમણી સામે આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી પોલીસે કુલ 4,43,280 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો, બિયર ટીન જેની કિંમત ₹1,43,280 અને દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી 4-વ્હીલર કાર જેની કિંમત ₹3 લાખ છે. ઝડપાયેલા આરોપી ચેતન ઉર્ફ ઈશિતા કુંવર, સોમચંદ્ર દરજી, ડેઝી કુંવર, નિર્મલા કુંવર, અજય ધીરુભાઈ પટેલ, કિશનભાઈ ગગજીભાઈ બાવળિયાની ધરપકડ કરવામાં આવી છે. આ સફળ કામગીરી ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ એસએન દેસાઈ અને પીઆઈ જેએસ જામરેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ એમકે ઈશાણી અને તેમની ટીમે કરી હતી. પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. કામગીરીને પોલીસ મહાનિર્દેશક ઉચ્ચ અધિકારીઓએ પ્રશંસનીય ગણાવી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.